મિત્રો આજે આપણે બનાવવાના છે ફરાળી સાબુદાણાની પાપડી. તેના માટે સૌપ્રથમ આપણે 500 ગ્રામ સાબુદાણા લઈ લીધા છે. તેને આપણે એકવાર પાણીથી ધોઈ લઈશું. અહીંયા આપણે આપણા સાબુદાણાને પાણીથી ધોઈ લીધા છે. હવે એમાં પાણી રેડીને તેને પલાળવા મૂકી દઈશું. સાબુદાણા પલાળવા માટે આ રીતનું પાણી લેવાનું છે, સાબુદાણાથી થોડું ઉપર. મિત્રો સાબુદાણાને પલાળીએ 10 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો સાબુદાણા સરસ ખીલીને મોટા થઈ ગયા છે, એકદમ સોફ્ટ. મિત્રો હવે આપણે આપણા સાબુદાણાને આ રીતના એક મોટા વાસણમાં કાઢી લઈશું. મિત્રો હવે આપણે તેમાં 2 ચમચી જેટલું જીરું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું આપણે સિંધવ મીઠું લીધું છે, તેથી ઉપવાસમાં આ પાપડી ખાઈ શકાય. ત્યારબાદ મરચાંની પેસ્ટ નાખીશું. મિત્રો મરચાંની પેસ્ટ આપણે 3 ચમચી લીધી છે. ત્યારબાદ આપણે બધી સામગ્રીને સાબુદાણા જોડે મિક્સ કરી લઈશું. તો મિત્રો અહીંયા આપણે 3 કલરની પાપડી બનાવવાના છે, કેસરી, સફેદ અને લીલો. તો એના માટે આપણે આ રીતે એક વાડકીમાં લીલો કલર લઈશું, એક વાડકીમાં કેસરી કલર લઈશું. બંનેમાં 1-1 ચમચી પાણી રેડીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો લીલો કલર થઈ ગયો છે અને કેસરી કલર પણ થઈ ગયો છે. તો આપણે આપણા સાબુદાણાને અલગ કાઢી લીધા છે. તો હવે આપણે એને એમાં કલર એડ કરીશું. સૌપ્રથમ આપણે લીલો કલર કરીશું. તમે જોઈ શકો છો સાબુદાણા લીલા કલરના થઈ ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા લીલા કલરના થઈ ગયા છે. તો હવે આપણે બીજા બાઉલના સાબુદાણામાં કેસરી કલર કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા કેસરી કલરના સાબુદાણા પણ તૈયાર થઈ ગયા છે. મિત્રો અહીંયા આપણી પાસે 3 કલરના સાબુદાણા છે, કે લીલો, કેસરી અને સફેદ. તો મિત્રો અહીંયા આપણે સાબુદાણાની પાપડી બનાવવા માટે અગાસી પર આવી ગયા છે. તેના માટે આપણે ઇન્ડક્શન ઉપર આ રીતની એક કઢાઈ લઈશું. તેમાં કાઠું મૂકી પાણી ગરમ કરવા મૂકીશું. આ રીતની એક ડીશ રાખીશું. મિત્રો પાપડી બનાવવા માટે આપણે આ રીતના નાની ડબ્બીના ઢાંકણા લઈશું. તેને આપણે થોડું તેલ લગાવી લઈશું તેમાં. મિત્રો આપણે બધી ડબ્બીના ઢાંકણમાં તેલ લગાવી લીધું છે. તેમાં આ રીતના સાબુદાણા પાથરીશું. હાથ વડે થોડા સાબુદાણાને હળવા હાથે આંગળીથી દબાવી લેવાના, જેથી ડબ્બીના ઢાંકણમાં સારી રીતે સાબુદાણા પથરાઈ જાય.
તો મિત્રો હવે આપણે એને 5 મિનિટ સુધી ઢાંકીને બફાવા દઈશું. મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને ચેક કરીએ સાબુદાના બફાયા છે. મિત્રો સાબુદાના સરસ રીતે ખીલીને બફાઈ ગયા છે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો મિત્રો હવે આપણે એને આ રીતે એક સાંસી વડે સાવધાનીપૂર્વક બધી ઢાંકણીઓને કાઢી લઈશું. તો મિત્રો હવે આપણે આ રીતના એક પ્લાસ્ટિક ઉપર આપણે સાબુદાનાની પાપડીને પાડી લઈશું. મિત્રો પાપડી પાડવા માટે થોડુંક પ્રેસ કરીને ઢાંકણીઓને પછાડવી પડશે, જેથી ઢાંકણીઓ પર સાબુદાના ચોંટી ના રહે. તો મિત્રો હવે આપણે કેસરી કલરના સાબુદાનાને પણ આ રીતે ઢાંકણીઓમાં પાથરી લઈશું અને એને પણ 5 મિનિટ સુધી બફાવા દઈશું. મિત્રો 5 મિનિટ પછી આપણા કેસરી કલરના સાબુદાના પણ સારી રીતે બફાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો એને પણ આપણે સાંસી વડે સાવધાનીપૂર્વક કાઢી લઈશું. ત્યારબાદ એને પણ આપણે પ્લાસ્ટિક ઉપર પછાડીને આ રીતે કાઢી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે પ્લાસ્ટિક ઉપર આપણી બધી પાપડીને સારી રીતે પાડી લીધી છે. તો મિત્રો હવે આપણે એને 2 દિવસ સુધી તાપમાં સુકાવા દઈશું. તો મિત્રો 2 દિવસ બાદ આપણી બધી પાપડીઓ સારી રીતે સુકાઈ ગઈ છે. તો હવે આપણે તેને આ રીતના એક ડબ્બામાં કાં તો કોઈ પણ વાસણમાં ભરી લઈશું. તો હવે આપણે તેને ગરમ તેલમાં તળી લઈશું અને તમે જોઈ શકો છો મિત્રો આપણી સાબુદાનાની પાપડી સારી રીતે ખીલી અને મોટી થઈ ગઈ છે. મિત્રો સાબુદાનાની પાપડી તળતી વખતે આ રીતે તેને ઝાડા વડે તેલની અંદર થોડી દબાવીશું, જેથી વચ્ચેના સાબુદાના કાચા ના રહે. તો મિત્રો આપણી સાબુદાનાની પાપડી તળાઈ ગઈ છે. તો હવે આપણે એને આ રીતના એક બાઉલમાં કાઢી લઈશું. તો મિત્રો આપણી સાબુદાનાની પાપડી તૈયાર છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.